ટીંડોરા ખાસ કે છે માં ખાય કે ઉતારી લે સાંજે આપણે થોડોક સંભારો કરવા હાટું છે જો વહેલા જે તમને ઓલા વધુ પોપટી કલર જે આમાં દેખાય એમાં એ બધા છે ટીંડોરાના છે પાંદ જો બતાવો લીમડો છે તો લીમડામાં તમને બતાવું ટીંડોરા જો ટીંડોરાની ગાંઠ બતાવું ટીંડોરા જો આ ટીંડોરા છે ફેમિલી કોઈ જોયું હોય ન જોયું જો આ છે ટીંડોરાનું થળિયું આ એકલા હાલી તો સીધા પડામાં મારે આવી ગયો છે ફોન તો આપણે ફોનમાં વાત કરી લેવી ફોન આપણે આવ્યો તો ફોનમાં વાત થઈ ગઈ પાછો સ્ટાર્ટ કરી દીધો છે કા હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો આપણે કાંઈ હીરામાં નહોતા ગયા આપણે કાંઈ કહેવાનું ન થાય કે આપણે હીરામાંથી વ્યવસ્થિત ઘીરે અને સાંજે આજે પડી ગઈ છે બ્લોગ આખો દિવસ ઉતારવાનો ટાઈમ મળ્યો ને કારણ કે અત્યારે વાગી ગયા છે 6:30 કારણ કે આપણે ખેતીનું કામ કરવાનું હતું આજ કારણ કે પાળા બાંધવાના હતા ખાતર વાવવાના પહેલાં ખાતર વાવ્યું પછી પાળા બાંધ્યા પછી માથે પાછું ખાતી આપ્યું આપણે 3 વારી હાથી ફેરવીને એવું કર્યું એટલે કે આપણે બહુ વ્લોગ ઉતરવાનો ટાઈમ નહોતો રહ્યો તો વ્લોગ આપણે સ્ટાર્ટ અત્યારે 6:30 કરીએ છીએ અને આપણા તો આખો દી ખેતીમાં એમના મતતા હતા આપણે પડામાં અને કંઈ હીરામાં કાંઈ નહોતા ગયા હીરામાં તો કારખાનો શનિવાર છે તો ખુલ્લું હતું કારખાનું તો આપણે નહોતા ગયા કારણ કે શનિ રવિ 2 દિવસ ચાલુ રહેશે અને પછી સોમવારે બળાવની રજા રહેશે અને અમારે જો રોશનીબેને હાથીમ કર્યું છે હાથી આકાશ હે તો એ હાથીડો આપણે આવે ઓલું આપણે નિંદા હમણાં આવે ઊભા તો એ હાથીડો હોય તો એ ટાવર હોય તો મારે રોશનીબેનની ઢાળે છે નહીં ભાઈ તો ગાડી ઊભો રહી ગયા અને આપણે નિર્ણય જો વાઢીવાળે છે ને અમારા કુપાલભાઈ જો હર્ષિલા રમાડે છે ટોમી ને જામ તો એટલે વાસણામાં છે બિહાર વાસણામાં છે અમારા કુપાલભાઈ બિહાર તું શું ના કરવા મળશે ટીંડોરા ખાસ કે છે માં ખાય કે ઉતારી લે સાંજે આપણે થોડોક સંભારો કરવા હાટું જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અત્યારે આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે કેમ કે અમારે બહાર ગયા છે નાના બેનના ઘરે ગયા છે ભાણિયાને થોડીક મજા બગડી ગઈ હતી અને દવાખાને રોકાણ થઈ હતી એટલે ખબર કાઢવા ગયા છે અમારે પણ જવાનું છે નહીં હા એ તો આપણે હવે બા ગયા છે એટલે પછી આ ઢોરનું નીણ પૂળાનું બધું દક થાય એટલે પછી બા આવી જાય પછી અમારે જવાનું છે એટલે આખો દી હર્ષિલને રાખ્યો અને હાથે માઠેમાં હાલી આવે છે તો આખું ફળિયું જો સરસ મજાનું નીંદી નાખ્યું આ બાજુ બધે આજ આખો દી ફળિયું નીંદવાનું ને એવું બધું કામ કર્યું હર્ષિલ રે ને કા વ્લોગ તારે કાંઈ ઉતારવાનો ને કા તારે તો બા રાખે હું પડામાં જાઉં તો ઉતારું અને આજ તો એ અહીંયા રમે ને ઘડીક રોવે ને એમ કરતા આ ફળિયું જો આ બાજુ બધું નીંદી નાખ્યું સારું કર્યું અને અત્યારે બપોરનું થોડુંક શાક પડ્યું છે એટલે અત્યારે તો મરચાં ટમેટા ને આ ટીંડોરા ને એવું બધું મિક્સ કરીને અને સંભારો કરશું તો હાલશે દૂધ હોય એટલે હાલે કોરું મોરું નહીં અને આપણે મારે કાંઈ ટાઈમ ન રહ્યો પણ હું તો કારણ કે આપણા હાથે વાહે હતા પછી અમે ઢાંઢાઈએ મૂકવા અમારા બાપુ ગયા છે એટલે તે પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો નવરા છે પૂછીએ અને આને કીધું ટીંડોરા ઉતાર થોડાક સંભાર હાટું ખાવા હાટું નથી ઉતારવાનું સંભાર હાટું તો ઉતારે ને તો આપણે અત્યારે સાંજે સંભારો છે સંભારોનું શાક કર્યું હોય તો હાલે અને દૂધ ને સંભારોને હોય ને તોય હાલે વાળોમાં આપણે શાક ન કર્યું હોય તો હા હાલો ટીંડોરા ખાવા ભાવે એને જ ભાવે મને ઓછા ભાવે અને આપણે ફેમિલીને ખબર હશે જો આ ગુંદી છે ગુંદી મોટી જબરી છે તમને દેખાતી હોય તો જો એનું થડ તમને બતાડું જો આ થડ છે એ આ બધા થડ છે ગુંદીના છે અને એ ગુંદી છે અંદર બહુ જબરદસ્ત તમને દેખાતી હોય તો અંદર જઈને બતાવું કોશિશ કરું જો આ બધી ગુંદી છે બહુ મોટી જબરી છે આ આખામાં આપણે નીચે ઢોરને જો મસ્ત સાયો આવે અને જેવો તેવો વરસાદ હોય તો વરસાદે રોકી લે એવી છે અને આમાં છે આપણે ટીંડોરાને વહેલા ચડાવ્યા છે જે આ થળિયા રહ્યા ને આ ટીંડોરાને વહેલા વાવ્યા છે અને આખી ગુંદીમાં છે જો વહેલા જે તમને ઓલા વધુ પોપટી કલર જે આમાં દેખાય એમાં એ બધા છે ટીંડોરાના છે પાંદ આ બધા ટીંડોરાના પાન છે જે આ ગોળ ગોળ રહ્યા આ બધા ટીંડોરાના પાન છે એટલે આખામાં
વહેલો વ્યુજો છે એટલે ટિંડોરા માથે વજન થાય એટલે ગુંદી નમી ગઈ છે અને ટિંડોરા બહુ આવ્યા છે. તમને જો બતાવો લીમડો છે તો લીમડામાં તમને બતાવું ટિંડોરા જો ઝાખા ઝાખા તમને દેખાય છે ને લુરખા મોટા સોટ્યા છે. આમ જો આયા તો જો ટિંડોરા છે એ આમ જો તને કહું ક્યાં આયા આ લીમડામાં જો ના ચડાય એવું નથી એવું છે આમ તો. અને આ લીમડો અને ગુંદી બેગ થઈ ગયું છે એટલે એની માથેથી ગુંદીમાંથી વીએ જશે વહેલા લીમડામાંથી તો સાયો મસ્તીનો થાય છે અને વહેલા એમાં વધ્યા રાખે. અત્યારે શું સોમાન હિસાબે અને ઉઠવું આપણે પાણી નીચે કેરબન એવું છે ને ઉઠવું પાણી આપણે બગીચો પાવા ચાલુ કરતા હોય એટલે ધોરિયામાં પાણી જાય એટલે ના ઉઠે વહેલા પીવે. હા તો એના મસ્તી અને એ આપણે એટલા જો આવી જાય ને ટિંડોરા તો આપણે બધાને આપણે વાળુમાં સંભાળવાનું થઈ જાય એવું છે. અને આપણે તમને ટિંડોરાની ગાંઠ બતાવું. ટિંડોરા જો આ ટિંડોરા છે ફેમિલી કોઈ જોયું હોય ન જોયું જો આ છે ટિંડોરાનું થળિયું. આ એક થળિયું નથી જો આ બધા થળિયા એના છે. જો આ બધા થળિયા છે ટિંડોરાના. તો એ જો એના વહેલા આમાં થઈને જો ગયા છે ને અમારા રાંધવા જેવા થળિયાના તે આખામાં વહી ગયા છે. આ ઓલતો લીમડો છે આ બધું લીમડો છે બચીએ આખામાં થઈ ગયા છે કા. અને આજ તો શું કહેવાય કે નીણ વાઢવા આપણે બપોર વિશે ગયા હતા નહીં પછી હું પડામાં આવી જ નથી અને મેં જોયા નથી તમે કેવી રીતના પાળા બાંધ્યા પડામાં એવું છે કપામાં. તો આપણે કોઈ ફેમિલીને નથી બતાવે કેવા પાળા બાંધ્યા. તો આપણે ફેમિલી જઈ પડામાં કે આપણે કાંઈ શેટું પડવું છે ને અને આપણે નજીક હશે 5 ડગલા આવી તો સીધા પડામાં. મારે આવી ગયો છે ફોન તો આપણે ફોનમાં વાત કરી લેવી તો કન્ટિન્યુ વ્લોગમાં બિનારી ગયો. તો આપણે ફેમિલી આવી ગયા છે પડામાં ફોન આપણે આવ્યો તો ફોનમાં વાત થઈ ગઈ પાછો સ્ટાર્ટ કરી દીધો છે કા. હા અને જો આવ્યા કાક સેડાવ્યા છે પાળા અને ખાતર દેખાય છે જો. હા ખાતર પછી શું છે વધ્યું હતું એટલે પછી આપણે માથે સાટ્યું હતા અને પાળામાં સડાઈ ગયું માથે. પાળા આપણે સડાવ્યા છે. કપા તો આપણે તમને ઘણીવાર બતાવતા જો વ્લોગમાં ઘણીવાર કે કપા આપણે આવો છે ને આવો. અને આ તો આપણે શું છે પાળા બાંધ્યા હતા એટલે એ હાટું થઈને પાછા પડામાં આવ્યો ને ઘડીક બતાવવા હાટું થઈને આપણે તો આ રીતનો કંઈક પાટલા છે મસ્તીનો કપા છે. હા બતાવી થયો ને બધાને કહી દીધું. કેવા પાળા બાંધ્યા આ બધું ઊભી રહે આમ બતાવી તો બધા ફેમિલી કેવા પાળા બાંધ્યા કરતો હાથ આમ કરતો. વાહ સરસ હો. અમારા રોશની બેન જો બાળ મંદિરે જાય ને એટલે એ ડ્રેસ એનો પહેરેલો રાખે કા. આજ બાળ મંદિરે ગઈ હતી અને આજ બાળ મંદિરે ગઈ હતી ને કા. બાળ મંદિરે જો આજ બાળ મંદિરે વહી ગઈ ત્યાં ડાય થઈ ગઈ હતી કા. અને અમારે આ કામઢાભાઈ ને એને આપણે વાંચી દઉં નીંદતા નીણ વાટતા ને એવું બધું શીખવાડવાનું છે. એને ગમે એમ મારો નહીં મારીને સાંભા પાડી દો તો નથી જાતો શું કરવું. મારતા જાય ને અકાલવી ને તો ઈ પડી જાય ને આળોટવા મળે નથી જાતો. હા એ આપણે એન કરતા નાની તો આય વહી જાય અને હર્ષિલ હતો ને વહી જાય છે પણ આને નથી જવું. એને અત્યારે શું છે ભીનું કામ નથી કરાવતા ને આપણે તમને ખબર ફેમિલી એવા ઘણા વિડીયો આવે છે કે એના માવતર છોકરાને મૂકવા જતા હોય ડેકારો કરે કરે પછી એના માવતર પછી એને ઈટું ઉપાડવા લઈ જાય. એક વિડીયો કે એવો આવ્યો હતો તે એને ભણવા મૂકવા જતા એના પપ્પા પછી નિહાળેના ડેલા પાસે દખ્તરનું ઘા કરીને વી આવ્યો. પછી એને પપ્પાને જે દા ચડે ને કીધું હાલ દખ્તર લઈને વી આવી ઘીર્યા જાય ને અને ઈટુનો એને પઠ્ઠો હતો એને ઈટું રેકડી નાની આવે ને એમાં ઈટું ભરી અને રેકડી હકાવવાનું ચાલુ કર્યું. હાલે અહીંથી આ ઈટું મઠ ઠલવા એ ઘડીક 1-2 વાર ઘડીક આડાવડો આમથી આમ ફેરવા આવ્યો ને તરત દખ્તર લઈને પાટી ચડી ગયો. એ કે મારે કે કામ નથી કરવું મારે જવું ભણવા પણ આપણે નહીં એને થોડોક મોટો થશે ને થઈ જાય એનું પહેલું ધોરણ નથી ભણવાનું 7 વર્ષનો થાય. હા 7 વર્ષ તો દિવાળી પછી દેવ દિવાળી એ પૂરો 5 વર્ષનો થાય. હા 7 વર્ષનો આપણે થાય અત્યારે શું છે સ્કૂલમાં 7 વર્ષનો થાય ત્યારે બેહારવાનો છે. 7 વર્ષનો થાય છે એટલે પછી ઓટોમેટિક એનું બેહાડી દઈશું તો કે અત્યારે એને શું
કહેવાય નકરી રમવામાં જ ધ્યાન છે. નકરા ટ્રેક્ટર ને અણકા ને બધી પર બાંધા રાખે, પાણી પાય ને એવું બધું કરે. હા એમ પછી રમવામાં બેક વધારે ધ્યાન છે. હા પછી તો આપણે હળવું પછી મૂકવા જાશું કહીશું ને એટલે આપણે હળવું એને જવા મળશે કા હે નથી જવું ભણવા અત્યારે ના જ પડે છે નથી જવું. પછી મોટો થાપે જઈશ ને નહીં જાય મોટો થાય તું જઈશ હા હીરા ગામમાં જઈશ? હીરા ગામમાં નહીં જાય? પોદળા ભરવાના છે ને તો આપણે વાળીને પછી તો પછી માર કોણ ખાય છે નહીં એમ પંજરી ખાય તો છે રોજ બાળ મંદિરે જવાનું ટાણે રોજ ખાય છે પણ તોય નથી જતો. કાંઈ નહીં પછી થોડોક મોટો થાય પછી ઓટોમેટિક આપણે એને વેતો કરી તો દઈશું હવે એટલે જાય. આપણે કૃપાલ રમાડે છે હર્ષિલને અને બા નથી એટલે રાંધવાનું થાય. આમ તો રાંધવાનું તો હોય જ રોજ પણ બા નકર રમાડતા હોય પછી કૃપાલને હમણાં એને ઘરે જવું હોય એટલે વહેલા છતાં મંડવી રાંધવા કા રોજનું ટાણું જ થઈ ગયું શું વહેલા છતાં. હા રોજને કોઈ સૂર્યદાદા તો છે થોડાક અને વાદળ છે એટલે વાદળમાં સૂર્યદાદા છે થોડાક દિયા સૂર્યદાદા કાંઠમાં નથી કા સૂર્યદાદા તે સાડા હાથમાં. હાલો તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.